શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આ વાત તો 100 જન્મે પણ ન સમજાય. સ્વામીએ કહ્યું 100 જન્મે પણ આ વાત ન સમજાય. કેવી વાત હશે. હવે જ્યોમેટ્રી, ભૂગોળ અને આઈટી ને બધું એ તો સમજાઈ જાય કલાકમાં. 2-4 વાર ઘૂંટે તો સમજી જાય. પણ સ્વામી કે આ વાત 100 જન્મે પણ ન સમજાય. માટે આ વાત સૌ રાખજો. એટલે સાચી છે. મહારાજ સાચા, ગુણાતીતાન સ્વામી સાચા, સત્પુરુષ સાચા, સત્સંગ સાચો, આપણા ધર્મ નિયમ સાચા. એટલે સ્વામી કહ્યું આ બીજું બધું આઈટી ને આ ને બધું એ તો ફરાફર કરે. કંઈક પહેલાં આપણે કેવું હતું, પહેલાં ઘડિયાળ કેવા હતા અને અત્યારે તો નાના વાઈ ગયા. અને બધું ફેરફાર થયા જ કરે. એનું કંઈ ઢાળો નહીં. પણ આ સ્વામીની વાત છે. આ દ્રઢ કરીને રાખજો. એ જીવમાં રાખજો. કારણ કે બોલનારા છે એ સાક્ષાત્કારવાળા પુરુષો છે. એ બધું જોઈને જેમ આપણે કોઈને વ્યક્તિને જોઈએ એવી રીતે સ્વામીએ આ વાતો બધી જોઈને કરે છે. એમનેમ નથી, અધરતાલ નથી. આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય. માટે આ વાત સૌ રાખજો. ને 2 સારા સાધુ ને 3 સારા હરિભક્તની સાથે જીવ બાંધવો. જો 2 સારા અમે તો જોયું છે. આવી રીતે કરે એની ઘણી રક્ષા થાય છે. કેમ કે તમોગુણમાં કાંઈ સૂઝે નહીં, ગમે એમ કરે. પણ હેત હોય, આ 2 સારા સાધુ અને 3 સારા હરિભક્તમાં હેત હોય તો તરત પાછો વળે એના શબ્દે. એટલે સ્વામી કહ્યું કે 2 સારા સાધુ, 3 સારા હરિભક્ત સાથે જીવ બાંધો તો સત્સંગમાંથી ન પડાય. જો આ સત્સંગ એટલો મૂલ્યવાન છે. આપણે આનંદ બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ન મળે તો તેનું જીવન અલેખે છે. તો આનંદ બ્રહ્માંડનો રાજા એની કેટલી સાહેબી હોય પણ તો એને સત્સંગ ન મળે તો જીવન અલેખે છે. એટલે સત્સંગનો મહિમા કહ્યો. સત્સંગ કેટલું કિંમતી છે, કેટલી કિંમતી. એટલે મહારાજે કહ્યું કે ન તો સત્સંગમાંથી ન પડાય. આવો સત્સંગ મળ્યો છે એમાંથી ન પડાય. નહીં તો આપણે તો સહેજમાં આગળ પાછળ બેસાડ્યા હોય, જમવામાં કંઈ ફેરફાર હોય તરત સત્સંગ મૂકી દઈએ. હવે ક્યાં સત્સંગ અને ક્યાં તમારું આ જમવાનું ને આ રાખ રખાવટ, આ 2 પૈસાની વાત છે. અને એને લીધે આપણે અબજો રૂપિયાનો સત્સંગ ખોઈ નાખીએ એક જરાકમાં. ને કદાપી કામ લોભ થોડા ઘણા રહી ગયા છે તો ફિકર નથી. થોડા ઘણા રહી ગયા છે તો ફિકર નહીં. એ બધું પહોંચી વળાય. પણ આ સત્સંગ છોડી દેવાય એ તો બહુ ખોટ કહેવાય. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવના બંધાણો હોય તો શું થયું? એ ભગવાનના ભક્ત એટલે એક તો અરસપરસ આપણે મહિમા સમજ્યો, ચરણરજ માથે ચડાવી એકબીજાને. એટલે ત્યાંથી સત્સંગ શરૂ થાય. બધાને વિશે દીવ ભાવ રહે આપણને, ક્યારે મનુષ્ય ભાવ ના આવે. એવી રીતે મહારાજે વાત કરી. કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું? ભગવાનના ભક્તમાં એટલે આપણે હરિભક્તો, સંતો બધામાં જીવ બંધાણો. એટલે જીવ બાંધો એટલે કેવી રીતે? આ ઈષ્ટદેવ ભગવાનની વાત જુદી છે પણ તે છતાંય સેકન્ડ ગ્રેડમાં આ બધા સાથે હેતપીત રહે તો આપણે સત્સંગમાંથી ન પડાય. એવાને અભાવે અસુર થશે.
માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો. અને એકાંતિક ભક્તો જે મહારાજ પાસે એની ક્રિયા બધી હોય કે તમને મહારાજ પાસે લઈ જાય. એટલે માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે. જે આનાથી મોર તો આ સત્સંગ મુકાય નહીં એ મોટી વાત છે. સત્સંગ આપણને બચ્ચા કા ખેલ નથી. સત્સંગ તો દેખાય બચ્ચા કા ખેલ. ઓલા નૃત્ય કરે, સ્ટેજ ઉપર આવીને નૃત્ય કરીને જતા રહે, પણ એ બધા ધર્મની મારે અને ભગવાનનો સંબંધ છે એટલે બધી કિંમતી છે. એમ સમયને ગણતા નહીં. અને ટૂંકમાં હરિભક્તો સંતો એની સાથે આત્મબુદ્ધિ કરવી એ મારે. નહીં તો એ વિના તો બધું ગમે એટલું હોય તો એ કોઈ કામનું નહીં. ને ઝાઝી વાતનું દોડ કરીએ તેનું તો એ પ્રયોજન છે જે આ પ્રથા ચલાવી છે નિયમ પરાવા તે સારું કરી પડે છે. આ બીજું બધું સ્વામી દોડ કહી દીધું કે આ ભગવાન સિવાય બીજામાં હિતપ્રીત થાય અને સંતો હરિભક્તોમાં હિતપ્રીત થાય અને જીવ બાંધાય એ મુદ્દો છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે નિત્ય લાખ રૂપિયા લાવે અને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે. નિત્ય લાખ, હવે સ્વામીના વખતની નિત્ય લાખ એટલે આજે તો કરોડ 10 કરોડ થાય. નિત્ય કરોડ રૂપિયા નિત્ય રોજ સાંજ પડે ખખડાઈને કરોડ રૂપિયા આપે એવો હોય. પણ તોય મારે કે નિત્ય લાખ રૂપિયા લાવીને સત્સંગનું ઘસાતું બોલતો હોય તે મને ન ગમે. હવે આપણને ગમવા ન ગમવાની વાત સમજાઈ નથી કે કોનો રાજીપો કોને ગમે છે એ વાત અત્યારે આ લોકમાં તો બધું કાંઈ ન હોય તો મોટા થઈને થરે. અને આ સત્સંગમાં સામાન્ય હોય, બધા એકાંતિક ભક્ત હોય તે આપણે ભૂલી જઈએ. એટલે એમાં આત્મબુદ્ધિ કરવાની વાત છે. તે લાખ રૂપિયા લાવીને સત્સંગ ઘસાતું બોલે તે મને ન ગમે. અને પછી ને સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્વભાવ છે. શ્રીજી મહારાજે વાત કરી, મહારાજની વાત છે કે તે લાખ રૂપિયા લાવતો હોય પણ સત્સંગ ઘસાતો બોલતો હોય તે મને ન ગમે. ન ગમે એટલે થઈ ગયું ને. ભગવાનને સંતને ન ગમે એટલે ચોકડી મૂકી રહે. પણ સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય. ટૂંકમાં જે મહારાજે પોતે વાત કરી કે ભલે મારી સેવા ન કરતો હોય, ભલે મારી સેવા ન કરે પણ ભગવાનના ભક્તનું સારું બોલે તેમાં મારે અતિશય રાજીપો છે. જો તે આ કરવાનું છે. બીજી વાત નેગેટિવ વાત જ નહીં લાવવાની નહીં. ભૂલથી પણ ન લાવે તો આ વાત સુધી પહોંચે નહીં. અને આ સત્સંગમાં તો બધું ઘણું બધું એવું થયું છે, થાય છે. એકબીજાનું ઘસાતું બોલે, આ કરે તે કરે તો ભગવાનને ગમતું જ નથી. તમે ગમે એટલી મારા ફેરો, આ કરો તે કરો, પણ ભગવાનને ગમતું નથી એવો સ્વભાવ હોય તો નાઈ રહ્યા. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરવો, નીકળ ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. સંગ કરવો જ નહીં ઉતરતા. એમાં તો ખબર ના પડે અને આપણે ક્યાંય ને ક્યાંય ફેંકી દઈએ. કે રસ ધરાવે ને તો ભલે બોલતા ના હોય, મનમાં હોય કે અભાવ ગુણની વાત સાચી છે એ કરવી જ જોઈએ. આની તો સંસ્થા કેમ ચાલે એ બધા ઘણા મને
પણ તું તારું જો ને. આપણે આટલું પોતાનું જોઈએ ને તો બધું ઘણું બધું આવી જાય. તો ભાઈ આખા સત્સંગની વાત કરે પણ પોતાનું ઠેકાણું ના હોય. તે જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરો. મારા સાવ સાચી વાત છે. ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. એમાંથી ક્યાંય ને ક્યાંય ફેંકી જઈએ આપણે. પણ જો સારાનો સંગ હોય તો મોટા પુરુષ સંગ કરે તો જે ઉતરતાનો તો સ્વામી ત્યાં સુધી કહ્યું કે જરાક એના મનમાં એવો ભાવ હોય એ ઉતરતાનો સંગ કહેવાય. એવું સત્સંગ પ્રત્યે કંઈ પણ અભાવ હોય. આ સત્સંગ બધું દિવ્ય છે. સત્સંગ કરવો જ આ સત્સંગી અને સત્સંગી એનો સંગ રાખવો અને બીજું બધું કેન્સલ કરો. નહીં તો આ તમારે ભયંકર છે. આ ઉતરતાનો સંગ તમે ક્યાંય ને ક્યાંય ફેંકી દે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ભગવાન મળ્યા સાધુ મળ્યા તે કલ્યાણ. ભગવાન મળ્યા સાધુ મળ્યા તે કલ્યાણ તો થશે પણ જ્ઞાન વિના સંતરમાં સુખ ના થાય. સમજણ જ્ઞાન એ અલૌકિક સાધન છે. જ્ઞાન સમજણ એનાથી કોઈ પહોંચી ના રહે. બધું તમારું જીવન બેલેન્સ કરી નાખે એવું છે. તો સ્વામી કહે કે ભગવાન મળ્યા સાધુ મળ્યા તે કલ્યાણ તો થશે. એ તો નક્કી જ છે. જેને સ્વામી મહારાજનો સંબંધ થયો, સત્પુરુષનો સંબંધ થયો એને અક્ષરધામથી બીજું ઓછું નહીં. પણ સ્વામી કહ્યું કે અંતરમાં શાંતિ નહીં થાય. જ્ઞાન વિના અંતરમાં સુખ ના થાય. એટલે સમજણ કરી જે આપણે કરી રહ્યા છે પણ જેવું છે એવું એ સમજણ નથી. તો એટલે તો બધું આપણને દુઃખ થાય છે. અને ભગવાનનું કરતાં પણ સમજાય આઉટ રાઈટ તો આ માન કરતાં પણ સમજ્યું એમાં જ બધી અંતરમાં સુખ રહે. અને સ્વામીમાં પ્રમુખ સ્વામી મહારાજને તો એટલું બધું દ્રઢ છે આ કરતાપણાની ભાવના. તે વાતે બધું એટલે સ્વામી અંતમાં શાંતિ છે. સ્વામીને કોઈ ઉદ્વેગ નથી. એનું કારણ આટલી બધી પ્રવૃત્તિ, આટલા બધા મળવું, આટલા બધા જાત જાતનું આપણે ભેજું થઈ જાય, ફરી જાય પણ તો સ્વામી સ્થિર રહેતા. એટલું કારણ કે આવી સમજણ છે. કરતા ભગવાને કરતા સમજણ છે, દ્રઢ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.